કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલ પાણી ટાંકું માથાભારે માણસ દ્વારા પોતાના કબજામાં લેવામાં આવ્યું। વર્ષો પહેલા ઇન્દિરાનગર ગામ રાનેર જ્યાં આગળ એક પાણી માટેનું ટાંકું બનાવવામાં આવ્યું હતું, જેમાં અમુક માથાભારે તત્વો દ્વારા તેનો કબજો મેળવી લીધો। આના માટે વારંવાર રાનેર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા આના માટે કાંકરેજ મામલતદાર, કાંકરેજ ટીડીઓ, બનાસ ડીડીઓ બધા લોકોને તારીખ 13/5/2025ના રોજ અરજી કરેલ છતાં પણ મામલતદાર, ડીડીઓ શ્રી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આજે રાનેર ગામના ઇન્દિરાનગર વાસી ભેગા મળી એક નિર્ણય કર્યો છે કે જો આ ટાંકાનું દબાણ દૂર કરી ખુલ્લું કરવામાં નહીં આવે તો અમે ટૂંકા સમયમાં મામલતદાર કચેરીએ ધરણા પર બેસીશું અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તેની જવાબદાર મામલતદાર, ટીડીઓ, ડીડીઓ આ લોકો રહેશે। માટે જલ્દીથી જલ્દી આ ટાંકો ખુલ્લો કરી આપવા ઇન્દિરાનગર વાસીઓની માંગ છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રવીણભાઈ કાંકરેજ। મારું નામ ભરતભાઈ પરમાર છે। હું એક સામાજિક કાર્યકર છું। ઇન્દિરાનગરની છેલ્લા 30 વર્ષથી મેટલ ચાલે છે ઇન્દિરાનગરના ટોકાની, પણ આ લોકો દબાણમાં છે એટલે આ લોકો બીવાય છે। જે અનુસૂચિત જાતિના લોકોને આ લોકો પાણી ભરવા દેતા નથી। ગામ લોકોને ઘણા સમજાયા પણ કોઈ રીતે જે દબાણદાર છે કોઈ રીતે સમજવા તૈયાર નથી। પંચાયતની અંદર અરજી કરવામાં આવી, મામલતદારમાં આલવામાં આવી, ડીડીઓ ટીડીઓને આલવામાં આવી, પણ કોઈ લોકો એક્શન લેતા નથી। હવે અમે એવું વિચાર્યું છે કે થોડા દિવસની અંદર અમે ધરણા કરવા તૈયાર છીએ। પછી આનું જે પણ આવશે એની જવાબદારી પંચાયતની, કો તો સરપંચની, કો તો તંત્રની રહેશે। આનું જે પણ પરિણામ આવે। મિત્રો, હવે જોવાની વસ્તુ એ છે કે એક રાનેર ગ્રામ પંચાયત દ્વારા જે ટાંકું બનાવવામાં આવ્યું હતું અને સરકારી જમીન પડતર હતી એની અંદર બનાવવામાં આવ્યું હતું અને એ કોઈ અસામાજિક તત્વએ બળજબરીપૂર્વક એમને કબજો કરી લીધો છે અને એ કબજો આ એવા વ્યક્તિ છે કે જેમની ઉપર પહેલા પણ દલિત સમાજ ઉપર એમને હુમલો કર્યો હતો ને એમની ઉપર અત્યારે પણ ડીસા કોર્ટની અંદર કેસ ચાલે છે। તો મિત્રો, આ જોવા જેવી વસ્તુ છે કે આવા વ્યક્તિઓ જો સરકારી વસાહત હોય કે સરકારી બનાવેલું હોય અને એના ઉપર દબાણ કરતા હોય તો ગ્રામજનો ઉપર કેટલું ત્રાસ ગુજારતા હશે એ બહુ જોવાની વસ્તુ છે। એટલે મિત્રો, આમાં એક વસ્તુ છે, મામલતદારશ્રીને હું કહું છું, ટીડીઓને કહું છું, ડીડીઓને કહું છું, બધા લોકો આમાં સપોર્ટ કરી અને જે આ ટોકું બનાવેલું છે એ કાયદેસર રીતે ગવર્મેન્ટનું છે, પંચાયત દ્વારા બનાવેલું છે એટલે એને ખુલ્લું કરાવવા નમ્ર વિનંતી છે। જો કદાચ આ નહીં કરવામાં આવે તો ઇન્દિરાનગરના બધા સભ્યો મામલતદાર કચેરી આગળ ધરણા પર બેસશે અને એમને કોઈ પણ નુકસાન થશે કે ગમે તે થશે તો એની જવાબદારી મામલતદાર કચેરી અને એમની રહેશે। શું પ્રોબ્લેમ છે? બોલો લે। 3 મહિના પહેલી અરજી આપેલી છે, શિવોરી આપી છે, મામલતદાર, ટીડીઓ, ના ટીડીઓ, પણ એનો અમને કોઈ જવાબ મળ્યો નથી 5 દિવસ સુધી। અને નિકાલ લાવવાનો અમારે રજૂઆત છે। ટોકું બહાર કાઢવાનું છે, ટોકું કદાચ બહાર ના નીકળે અને કોઈ કાર્યવાહી ના કરે તો તમે ધરણા કરશો? 3 મહિના પહેલી અમે ટોકા બાબતની અરજી આપેલી, મામલતદાર, ટીડીઓ એમને અરજી આપેલી 3 મહિના થયા પણ કોઈ અમને વાતો જવાબ મળ્યો નથી અને અમે ધારણામાં હવે ઉતરવા તૈયારી છે। બરાબર, ટોકા બાબતમાં